નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં આવનારા 24 કલાક અત્યંત ભારે, તો બજારમાં આવ્યું મગફળીનું ગિરનાર 5 નંબરનું બિયારણ। ખેડૂતોના ખાતામાં મળશે પૈસા, તમારું વીજળીનું બિલ હવે 0 થશે। તો પતિ પત્નીને 10,000 રૂપિયાની સહાય। પાકિસ્તાનની ઘૂસણખોરી, મોદીજીની 54,000 કરોડ રૂપિયાની મોટી ભેટ। તો ચોમાસું ગુજરાતથી કેટલું દૂર? નવો નિયમ, લાયસન્સ, આધાર કાર્ડ ને આરસી બુક ને લઈને જેનો ડર હતો તે જ થયું। ગેસ સિલિન્ડર ધારકો ખાસ ધ્યાન આપે। ભૂપેન્દ્ર પટેલ સરકાર એલર્ટ મોડમાં, વાહન ચાલકો નવો નિયમ, નવા સ્ટીકર, નવો દંડ। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં મિત્રો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। તો આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત માટે આવનારા 24 કલાક અત્યંત ભારે। ગુજરાતમાં આવનારા 24 કલાકમાં ચક્રવાત શક્તિનું આગમન થઈ જશે। ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે। તો આગામી 24 કલાકમાં ગુજરાતમાં શું થશે અને વાતાવરણમાં કેવા મોટા ખેલ થશે તે અંગે હવે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો અત્યારે હવામાન વિભાગ દ્વારા ચક્રવાત શક્તિને લઈને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે। તો દરિયાકાંઠાના વિસ્તારોમાં જેવા કે જામનગર, પોરબંદર, જૂનાગઢના દરિયાકાંઠાના વિસ્તારોમાં સરકાર દ્વારા અત્યારે વાવાઝોડાને પગલે 1 નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાત અને ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્રના ઇલાકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને લોકોના ઘરના છાપરા પણ ઉડાડી શકે તેવો પવન ફૂંકાવાનો છે। દરિયો તોફાની બની શકે તેવી શક્યતાઓને ધ્યાનમાં રાખીને અત્યારે સરકાર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે। તો અમરેલી વિસ્તારમાં મિત્રો મોડી રાત્રે 3.5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો હતો। આ સાથે જ અત્યારે પરેશ ગોસ્વામી આગાહી કરી છે અને રાજ્યની અંદર હજુ પણ આવનારા 24 કલાક માટે અતિ તીવ્ર ગાજવીજ સાથે ભારે પવન સાથે માવઠું થાય તેવી સંભાવના છે। તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જે પણ દ્રશ્યો જોઈ રહ્યા છો તે આવનારા ચક્રવાત શક્તિના રહેલા છે અને તે ગુજરાત ઉપર 180 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને સૌરાષ્ટ્રના ઇલાકાઓમાં ભારે તબાહી મચાવશે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। બજારમાં આવ્યું હવે ગિરનાર 5 નંબરનું બિયારણ। ખેડૂત મિત્રો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આવનારી ચોમાસુ સિઝનમાં જે પણ ખેડૂત મિત્રો પોતાની ખેતીમાં મગફળીનું વાવેતર કરવા માંગે છે તેઓ અત્યારે ખાસ ધ્યાન આપે। ખેડૂતો માટે મગફળીનું સૌથી વધારે અને શ્રેષ્ઠ ઉત્પાદન આપતું મગફળીનું ગિરનાર 5 નંબરનું બિયારણ હવેથી દરેક ખેડૂત મિત્રોને મળી રહેવાનું છે। મિત્રો તમે આ વર્ષે તમે ઘણા લોકોને ગિરનાર 4 નંબરનું વાવેતર કરતા જોયા હશે, પરંતુ બજારમાં હવે તેનાથી પણ 1 નંબર આગળ એટલે કે ગિરનાર 5 નંબરનું બિયારણ આવી ગયું છે અને તેનું ઉત્પાદન ગિરનાર 4 કરતાં પણ વધારે છે। તો જે પણ ખેડૂત મિત્રોને ગિરનાર 4 કરતાં ગિરનાર 5નું વાવેતર કરવું હોય તેઓને હવે ગિરનાર 5 નંબરનું બિયારણ ડાયરેક્ટ ખેડૂત મિત્રો પાસેથી મળી રહેવાનું છે। આ માટે અમે તમને સ્ક્રીન ઉપર એક નંબર આપી રહ્યા છીએ 9925515460। મિત્રો તમે આ નંબર ઉપર કોલ કરીને બજારમાં અત્યારે તદ્દન નવું આવેલું ગિરનાર 5 નંબરનું બિયારણ મેળવીને તેનું વાવેતર કરીને સૌથી વધારે ઉત્પાદન મેળવી શકો છો। ત્યારબાદના મોટા સમાચાર। ગુજરાતના ખેડૂતોના ખાતામાં મળશે હવે મિત્રો પૈસા। ગુજરાતના દરેકે ખેડૂતો, નાના મોટા ખેડૂતોને અને મજૂર તથા મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે અત્યારે એક રાહતના સમાચાર આપ્યા છે। હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજદૂરો અને મધ્યમ વર્ગના પરિવારો કે જેમની આવક ઓછી છે તેમને સરકાર હવે 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવા જઈ રહી છે। જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે તે ખેડૂતનું બેંક એકાઉન્ટ જનધન એકાઉન્ટ હોવું ફરજિયાત છે। જ્યારે આ પહેલા યોજના હેઠળ સરકાર દ્વારા મિત્રો ખેડૂતોને 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, પરંતુ હવે સરકારે તે સહાયને વધારીને ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને તે સહાયને બમણી કરી દીધી છે અને 5,000 રૂપિયાની જગ્યાએ 10,000 રૂપિયાની સહાય હવે તમને તમારા જનધન એકાઉન્ટ પરથી સરકાર દ્વારા ચૂકવવામાં આવશે।
ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, ગુજરાતના નવા પતિ પત્નીને 10,000 રૂપિયાની સહાય. જો તમારા પણ લગ્ન છેલ્લા 2 વર્ષમાં થયા હોય અથવા તો થવાના હોય તો હવે દરેક વ્યક્તિઓ ખાસ ધ્યાન આપે તો તમને સરકાર તરફથી 10,000 રૂપિયાની મોટી સહાયની ચૂકવણી કરવામાં આવશે. સરકાર દ્વારા કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાયની ચૂકવણી સરકાર દ્વારા કરવામાં આવશે. જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાની વાર્ષિક આવકનો દાખલો અને લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરીને અરજી સબમિટ કરવાની રહેશે. જ્યારે થોડાક સમય બાદ તમારી કરેલી અરજી અપ્રુવલ થઈ જશે તો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર સરકાર દ્વારા તે વ્યક્તિ અથવા કન્યાના ખાતામાં 10,000 રૂપિયાની સહાયની ચૂકવણી કરવામાં આવશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ભારત પાકિસ્તાનની સીમા પર પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલગામ હુમલા બાદ અત્યારે ભારે સંઘર્ષ ચાલી રહ્યો છે. આ દરમિયાન બનાસકાંઠાની સરહદે BSFને અત્યારે એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પાકિસ્તાની ઘૂસણખોરીને ઠાર મારી દેવામાં આવ્યો છે. બોર્ડર પર પ્રવેશ કરી રહેલ એક શંકાસ્પદ વ્યક્તિ સેનાના જવાનોને દેખાયો હતો. ભારતીય જવાનોએ તેમને ચેતવણી આપી અને બોર્ડર પાર ન કરવા માટેની સૂચનાઓ પણ આપી, પરંતુ તે સતત ભારતની બોર્ડર તરફ આગળ વધી રહ્યો હતો. તો BSFના જવાનોએ ફાયરિંગ કર્યું, જેમાં શંકાસ્પદ ઘૂસણખોર ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અને આ સમગ્ર ઘટના 23 મે 2025ની રાતની રહેલી છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, PM મોદીએ આપ્યું સૌથી મોટું નિવેદન. તેઓએ કહ્યું કે મારે તમારું બિલ 0 કરવાનું છે. PM નરેન્દ્ર મોદી દ્વારા દેશના તમામ લોકો માટે હંમેશા મોટી સહાયોની ઘોષણા કરવામાં આવતી હોય છે. ત્યારે સાબરકાંઠામાં PM મોદીએ ચૂંટણી સભાને સંબોધન કરતા કહ્યું કે મારે તમારા દરેક વ્યક્તિનું વીજળીનું બિલ 0 કરી દેવું છે, પેટ્રોલનું બિલ પણ 0 કરી દેવાનું છે. આ વાતો મિત્રો PM મોદી દ્વારા હવામાં નથી કરવામાં આવી. અમારી પાસે એવી યોજનાઓ છે કે PM મોદીએ વધુમાં કહ્યું કે તમારું વીજળીનું બિલ હવે 0 કરી દેવામાં આવશે. મોદી એવા દિવસો લાવશે કે તમે વીજળીનું બિલ વેચીને કમાણી કરી શકશો. આ સાથે જ PM મોદીએ સૂર્યઘર યોજના લોન્ચ કરી અને ગુજરાતના દરેક વ્યક્તિઓને 300 યુનિટ સુધી મફત વીજળી આપવાની પણ ઘોષણા કરી અને સોલર રૂફટોપ યોજના થકી પોતાની ઘરની છત પર સોલાર પેનલ લગાવીને તમે મિત્રો તમારા ઘરનું વીજળીનું બિલ 0 કરી શકો છો. આ સાથે તમે જે પણ પાવર બેંકમાં પાવર જમા કરશો તે સરકારને વેચીને તમે અલગથી કમાણી પણ કરી શકો છો. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ગુજરાતના લોકોને મોદીજીની 54,000 કરોડ રૂપિયાની મોટી ભેટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતના લોકોને અત્યારે મોટી ભેટ આપવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સોમવારે ગુજરાત પહોંચશે અને તેમની 2 દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં 53,414 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના છે. ઓપરેશન સિંદૂર પછી PM નરેન્દ્ર મોદી આ પહેલી વખત ગુજરાત આવી રહ્યા છે અને ગુજરાતના લોકોને અત્યારે વિકાસના કાર્યોની મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાતથી ચોમાસું કેટલા કિલોમીટર દૂર. ગુજરાતમાં અત્યારે વાવાઝોડાનો મોસમ ચાલી રહ્યો છે, પરંતુ હવે આવનારી સિઝન ચોમાસું છે અને ગુજરાતના દરિયાકાંઠાથી ચોમાસું કેટલું દૂર છે તેના વિશે આપણે વાત કરીશું. કેરળ બાદ મહારાષ્ટ્રમાં આજથી ચોમાસું બેસી ગયું. કેરળના ઇતિહાસમાં 16 વર્ષમાં પહેલીવાર આટલું વહેલું ચોમાસું બેસી ગયું છે અને કેરળમાં 1 જૂનથી શરૂ થનાર ચોમાસું આશરે 1 અઠવાડિયા વહેલું પહોંચશે. 2009 બાદ પહેલીવાર કેરળમાં ચોમાસું આજે વહેલું પહોંચ્યું છે, જેના પગલે અત્યારે ગુજરાતમાં પણ વહેલું ચોમાસાનું આગમન થઈ જશે. વર્ષ 2009માં 23 મેના રોજ ચોમાસાનું આગમન થયું હતું. અત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આવનારા 12 દિવસમાં ચોમાસું બેસી જશે તેવી આગાહી કરવામાં આવી છે.
ત્યારબાદના મોટા સમાચાર, નવો નિયમ લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુકને લઈને યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરીએ અત્યારે ગુજરાતમાં નવા લાયસન્સ, આધાર કાર્ડ અને આરસી બુકને લઈને નવા નિયમો જાહેર કર્યા છે. ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકમાં એડ્રેસ આધાર કાર્ડ મુજબ જ હોવું અત્યારે સરકાર દ્વારા જરૂરી કરી દેવામાં આવ્યું છે. ડ્રાઇવિંગ લાયસન્સ ધારકોએ પોતાનું નામ, સરનામું તથા મોબાઈલ નંબર અને અન્ય વિગતો કે જેઓ આધાર કાર્ડ મુજબ કરાવવાની રહેશે એવો નિયમ સરકાર દ્વારા લાવવા માટે વિચારણા કરવામાં આવી રહી છે. ગુજરાતમાં અત્યારે કેટલાક લોકોના મેમો અત્યારે પેન્ડિંગ પડ્યા છે, પરંતુ તે લોકો ભરતા નથી કારણ કે સરકાર પાસે તેનું પ્રોપર એડ્રેસ નથી. એટલે સરકાર દ્વારા આવનારા સમયમાં આધાર કાર્ડના એડ્રેસ થકી તેવા લોકોને હવે પોતાના મેમાં ઘરે ડાયરેક્ટ મોકલવામાં આવશે, જેથી સરકાર દ્વારા આધાર કાર્ડ મુજબ ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકનું એડ્રેસ કરવું હવે સરકારે આવનારા દિવસોમાં ફરજિયાત કરી દીધું છે. ત્યારબાદના મોટા સમાચાર, જેનો ડર હતો તે જ થયું, વાવાઝોડાનું સંકટ આવ્યું. આજથી લો પ્રેશર અરબ સાગરમાં બની રહ્યું છે, જે આગામી 25 તારીખ બાદ વાવાઝોડામાં બદલાશે. સમુદ્રમાં તેની પવનની ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આ પછી 26 મે એટલે કે આજે ગુજરાતમાં ફરી વરસાદ ત્રાટકશે. આ દરમિયાન શુષ્ક પવનની ગતિઓમાં પણ વધારો રહેશે. વાવાઝોડું ભારે તબાહી સૂચવી રહ્યું છે. તારીખ 26 થી 29 સુધી તેની ગુજરાતમાં મોટા પ્રમાણમાં અસર જોવા મળશે. તો આ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ પણ રહેલી છે. તો આવનારા દિવસોમાં ગુજરાતમાં વાવાઝોડું